ગુડ મોર્નિંગ ડૉક્ટર્સ. સો આજે બાયોકેમિસ્ટ્રીની અંદર આપણે ન્યુટ્રિશન જોઈશું. બાયોકેમિસ્ટ્રીની બુક અલગ છે, ફિઝિયોલોજીની આપણી અલગ હતી, સેમ્બ્યુલિંગમ હતી, અને આ બુક છે સત્યનારાયણ ચક્રપની. ઓકે, સો એની અંદર ચેપ્ટર ન્યુટ્રિશન 23rd. The nutrition speaks. Some eat to live and some live to eat. My function is create for all. એટલે એવું કહે છે, ન્યુટ્રિશન એવું કહે છે કે અમુક લોકો જીવવા માટે ખાય છે, અમુક લોકો ખાવા માટે જીવે છે, પણ મારું કામ છે બધા માટે બનાવીને આપવાનું. ગ્રેટ. સો લેટ્સ સ્ટાર્ટ. જો બાયોકેમિસ્ટ્રીની અંદર પર્ટિક્યુલર આપણે બહુ એટલા ક્વેશ્ચન્સ પૂછાતા હોતા છે નહીં, ઓછું પૂછાય છે, અને કમ્પેરેટિવલી નોર્મલ ફિઝિયોલોજી કરતાં આમનું વેઇટેજ માર્કનું પણ ઓછું હોય છે. પણ એઝ અ ડૉક્ટર તરીકે ઘણું જ બધું ઇમ્પોર્ટન્ટ આનું જ છે એકચ્યુઅલમાં. નોટ ઇન ધ સેન્સ પર્ટિક્યુલરલી બાયોકેમિસ્ટ્રીનું, પણ ન્યુટ્રિશનનું એની વાત છે. અને બાયોકેમિસ્ટ્રીનું ઇમ્પોર્ટન્ટ એ રીતે કે અમુક કેટલી બધી વસ્તુઓ એવી હશે કે જે બેઝ આપણે ફિઝિયોલોજી ભણતા હોય ને તેનો બેઝ આપણને બાયોકેમિસ્ટ્રીની અંદરથી મળતો હોય છે. સો દેટ્સ વાય ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ લર્ન. અને અમુક બાયોકેમિસ્ટ્રીના પર્ટિક્યુલર જો તમારે ઘણી વખત એવું થશે કે કેમિસ્ટ્રી વાઇઝ જોવા જઈશું તો ઘણું ટફ લાગશે આ વસ્તુ. સો જ્યારે વેઇટેજ વાઇઝ આપણે વાત કરતા હોઈએ ને તો લાસ્ટ 5 યર્સના પેપર્સ લઈને જે મેઇન ક્વેશ્ચન્સ પૂછાયેલા હોય બાયોકેમિસ્ટ્રીના એની ઉપર ખાસ ધ્યાન આપવાનું. આની અંદર પણ હું એકદમ ડિટેલિંગ એટલું નહીં ભણાવું જેટલું આપણે ફિઝિયોલોજીમાં જોયા હતા. નો ડાઉટ બધા જ ફંડામેન્ટલ આપણે ક્લિયર કરી દઈશું, બટ ધ થિંગ ઇઝ કે સમજ પડવી જોઈએ બસ. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. Whether a man eats for living or lives for eating, food is his prime concern. Nutrition may be defined as the utilization of food by a living organism. Biochemists have largely contributed to the science of nutrition. ઘણા લોકો ખાવા માટે જીવતા હોય, ઘણા લોકો જીવવા માટે ખાતા હોય, પણ ફૂડ એમનું પ્રાઇમ કન્સર્ન હોય છે. ન્યુટ્રિશનને કઈ રીતે ડિફાઇન કર્યું છે તો ઇટ ઇઝ ધ યુટિલાઇઝેશન ઓફ ફૂડ બાય લિવિંગ ઓર્ગેનિઝમ. એટલે આપણે જે ફૂડનો યુઝ કરીએ છીએ, આપણે લિવિંગ ઓર્ગેનિઝમ, અને આપણે જે ખાઈએ છીએ એનો યુઝ કરીએ છીએ. સો દેટ ઇઝ ન્યુટ્રિશન. May be defined as utilization of food by living organism. Nutrition significantly promotes man's development, his health and welfare. The subject nutrition prefers perhaps is the most controversial. This is due to the fact that nutrition is concerned with the food, and everyone feels competent enough to talk like an expert on nutrition. Further, high public awareness and the controversial reports by scientists also contribute to the controversy. So ન્યુટ્રિશનની વાત આવે ને તો બીજા ત્રીજા લોકો આપણને ન્યુટ્રિશનની સલાહ આપી શકે. પછી એ લોકો એના જાણકાર હોય કે ના હોય, જાણે બધાને એવું છે કે એ લોકો ન્યુટ્રિશન એક્સપર્ટ છે. અને અત્યારના ટાઈમમાં તો અત્યારે જે વોટ્સઅપ ડૉક્ટર બની ગયું છે કે કોઈ બી ફોરવર્ડ મેસેજ કે એવું કશું આવે ને એની અંદર કંઈ પણ લખ્યું હોય એટલે એ બધું જ વસ્તુ સાચું. એટલે આ એક જગ્યાની વાત નથી, બહુ જ બધી, એટલે મોસ્ટલી બધી જ જગ્યાએ એવું જ છે કે ન્યુટ્રિશન સબ્જેક્ટ જ એવો છે કે જેમાં બધા પોતાની જાતના એક્સપર્ટ સમજીને પોતપોતાની રાય આપવા માટે આવતા હોય છે. સો ઇટ ઇઝ અ કોન્ટ્રોવર્શિયલ ટોપિક. હવે છે ને આની અંદર દરેક નાની વસ્તુઓ કવર નથી કરવાની. મેં પહેલાં કીધું એમ અમુક વસ્તુ આપણે સ્કીપ પણ કરીશું, અમુક વસ્તુ ઉપર છેલ્લી વાંચી જઈશું. ઓકે, સો મોસ્ટલી સ્કીપ નહીં કરીએ, બટ ફટાફટ વાંચી જઈશું. જે કામનું હશે મેઇનલી, એટલે કામનું ઇન ધ સેન્સ જે પ્રોપર વેમાં સમજવું જરૂરી છે. કે દરેક વસ્તુનું જેમ હું ફિઝિયોલોજીની અંદર દરેકનું ટ્રાન્સલેટ કરીને ગુજરાતીમાં સમજાવતો હતો એ જ વસ્તુ આની અંદર બધાનું નહીં કરું, કારણ કે આ એકદમ બેઝિક ઇંગ્લિશ છે કે જે આપણે રૂટીનલી પણ બોલતા હોઈએ છીએ. ઓકે, સો methodology in nutrition. Most of the existing knowledge on nutrition is originally derived from animal experimentation. This is despite the fact that there may exist
exist several difference in the biochemical composition between the man and animal. For instance, some animal can synthesize ascorbic acid while man cannot do. એટલે મોટાભાગના જે ન્યુટ્રિશનના કન્સેપ્ટ છે ને એ એનિમલ ઉપર, પ્રાણીઓ ઉપર એક્સપેરિમેન્ટ કરીને લેવામાં આવે છે. પણ એમાં કોન્ટ્રોવર્સી એ છે કે ઘણા લોકો એવું પણ કહે છે કે ભાઈ એનિમલ ફિઝિયોલોજી અને હ્યુમન ફિઝિયોલોજી અલગ અલગ હોઈ શકે છે, બાયોકેમિકલ કોમ્પોઝિશનમાં ફરક હોઈ શકે છે બંનેના. જેમ કે ઘણા પ્રાણીઓ એવા હોય છે કે જે લોકો એસ્કોર્બિક એસિડ જાતે બનાવે છે પણ આપણે બનાવી શકતા નથી. Study on human nutrition. The study of nutrition may be logically divided into three areas: ideal nutrition, undernutrition and overnutrition. બરાબર, 3 ભાગમાં વેચવામાં આવે છે. જે પરફેક્ટ એકદમ આઈડિયલ ન્યુટ્રિશન છે એ અંડર ન્યુટ્રિશન ઓછું ખાય છે, ઓવર ન્યુટ્રિશન જે વધારે ખાય છે. આઈડિયલ ન્યુટ્રિશન ઇઝ ધ કન્સર્ન ઓફ એવરીવન. બધાને મેઇન વસ્તુ એ જ છે કે ઓપ્ટિમમ કેટલું, મધ્યમ એટલે જરૂર છે પૂરતું જ કેટલું, એમ વધારે ઓછું તો બધાને જોતા હોય છે એમ. Undernutrition is the prime concern of developing countries, while overnutrition is the serious concern of developed country. એટલે જેમ કે આફ્રિકા, બાંગ્લાદેશ ને એ બધી જગ્યાએ જાઓ કે જે લોકો ડેવલપિંગ કન્ટ્રી છે, તો એવી જગ્યાઓમાં માલ ન્યુટ્રિશન ઓર યુ કેન સે માલ ન્યુટ્રિશન તો નહીં પણ અંડર ન્યુટ્રિશન એમ એ વધારે જોવા મળે છે. એ લોકોની એ મેઇન કન્સર્ન છે. ઇવન ઇન્ડિયામાં પણ ઇન્ડિયામાં મિક્સ પોપ્યુલેશન છે. હવે ભલે ડેવલપિંગ કન્ટ્રી છે બટ સ્ટીલ બંને પોલના એક્સ્ટ્રીમ ત્યાં ઇન્ડિયામાં અવેલેબલ છે. સો મિક્સ વસ્તુ છે અહીંયા. પણ એના કરતાં મેઇનલી તમે જ્યારે જોવા જાઓ તો આફ્રિકન અને એ બધા જે એરિયા છે કે જે લોકો હજી બહુ જ અંડર ડેવલપ છે, સો એવી કન્ટ્રીઝની અંદર અંડર ન્યુટ્રિશન જોવા મળે છે. જ્યારે ડેવલપ કન્ટ્રીઝની અંદર તમને ઓવર ન્યુટ્રિશન જોવા મળે છે, જેમ કે યુએસએ. ત્યાં આગળ ઓબેસિટીનો રેશિયો બહુ જ વધારે છે, કે ઓવર ન્યુટ્રિશન બહુ જ વધારે જોવા મળે. A sound knowledge of chemistry and metabolism of food stuff એટલે કે કાર્બોહાઈડ્રેટ, લિપિડ, પ્રોટીન, વિટામિન્સ એન્ડ મિનરલ્સ ઇઝ એન ઇસેન્શિયલ પ્રીરિક્વિઝિટ્સ ફોર બેટર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ન્યુટ્રિશન. જો ન્યુટ્રિશન વિશે સમજવું હોય તો એના બેઝિક એકમો સમજવા પડે, જેમ કે કાર્બોહાઈડ્રેટ, લિપિડ, પ્રોટીન, વિટામિન અને મિનરલ્સ. The reader must therefore first read this chapter, The Principle of Nutrition, with the special reference to energy demand, carbohydrate, fat, protein, recommendation, dietary or daily allowance, જેને કહેવાય છે RDA. આ છે ને ખાસ આવશે. અને ઇવન આપણે રૂટીન લાઈફની અંદર આવશું ને ત્યારે પણ ઘણા લોકોનું આવા ડાયરેક્ટ ક્વેશ્ચન તમને પૂછતા હશે કે સપોઝ આપણે એમ કહીએ કે ના ભાઈ વિટામિન ડી લેવું જોઈએ અથવા તો B12 આપણા માટે જરૂરી છે, તો એમાં તરત કોઈ પૂછશે કેટલું લેવું જોઈએ. સો RDA ઇઝ અ બેઝિક રિકમેન્ડેશન, એમ ડેલી રિક્વાયરમેન્ટ કેટલી હોય એની વાત છે, બરાબર. સો રિકમેન્ડેડ ડાયટરી ઓર ડેલી અલાવન્સ, એનું ફૂલ ફોર્મ આ થાય, રિકમેન્ડેડ ડાયટરી ઓર ડેલી અલાવન્સ. Okay, balanced diet and nutritional disorder are discussed in the following pages. Okay, so nutrition and energy supply. Food is the fuel source of the body. The ingested food undergoes metabolism to liberate energy required for the vital activity of the body. ઓકે, ફૂડ ફ્યુલ છે આપણું બોડી માટે, અને જે ખાવામાં આવે છે એ મેટાબોલિઝમમાં જાય છે, મેટાબોલિઝમ એનું થાય છે અને એમાંથી એનર્જી છૂટી પડે છે. Energy content of food. The calorific value એટલે કે energy content of the food is calculated from the heat released by the total consumption of the food in calorimeter. કેલરીમીટરની અંદર સપોઝ આપણે એવું જોવું છે કે ભાઈ એક રોટલીની અંદર કેટલી કેલરી રહેલી છે, તો કેલરીમીટરની અંદર એને મૂકવામાં આવે, એને બર્ન કરવામાં આવે, અને એનાથી જેટલી હીટ પ્રોડ્યુસ થઈ શકે તો એને એ ફૂડની અંદર એટલી કેલરી રહી છે એ વસ્તુ જોવામાં આવે છે. હવે એનો યુનિટ કયો છે તો કેલરી. કેલરી ઇઝ ધ યુનિટ ઓફ હીટ. 1 calorie represents the amount of heat required to raise the temperature of 1 gram of water by 1 degree Celsius. એટલે જો અમે કહેવા શું માંગે છે, કેલરીમીટર છે, બરાબર, એની અંદર એની ઉપરના સાઈડમાં આપણે પાણી મૂકેલું છે કે જેનું ટેમ્પરેચર ઓલમોસ્ટ 50 ડિગ્રી સેલ્સિયસ જેટલું છે. તો હવે એક કેલરી કોને કહેવાય, તો
જેટલી હીટ બર્ન કરવા વોટરનું ટેમ્પરેચર 1 સેલ્સિયસ જેટલું અપર લાવવા, એટલે કે 15થી 16 સુધી લાવવા માટે જેટલી હીટ જરૂરી હોય એટલી હીટને 1 કેલરી કહેવાય. બરાબર. ફરી વખત, કેલરી ઇઝ ધ યુનિટ ઓફ હીટ. 1 કેલરી રિપ્રેઝન્ટ ધ અમાઉન્ટ ઓફ હીટ required to raise the temperature of 1 gram of water. કેટલા ગ્રામ ઓફ વોટર? 1 ગ્રામ. એટલે 1 ગ્રામ પાણીનું ટેમ્પરેચર 1 સેલ્સિયસ જેટલું વધારે કરવા માટે જેટલી હીટની રિક્વાયરમેન્ટ છે એટલી હીટને 1 કેલરી તરીકે રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે. 1 કેલરી રિપ્રેઝેન્ટ ધ અમાઉન્ટ ઓફ હીટ રિક્વાયર્ડ to raise the temperature of 1 gram of water by 1 degree Celsius. Again, ચલો એક વખત એક રફ આઈડિયા કહી દઉં. એટલે આ તપેલી છે, પાણી ભર્યું છે અને નીચે અને આ સ્ટેન્ડ ઉપર ઊભી રાખી છે. નીચે આવી આપણે વાટકી ટાઈપનું મૂકેલું છે. બરાબર. હવે એની અંદર આપણે આ પર્ટિક્યુલર ફૂડ મૂક્યું. બરાબર. હવે આ પાણીનું કેટલું છે તો 1 ગ્રામ. એનું ટેમ્પરેચર કેટલું છે તો 15 ડિગ્રી સેલ્સિયસ. હવે આ ફૂડ છે ને, જે ફૂડ સબસ્ટન્સ, એને આપણે બાળ્યું. બરાબર. તો એની અંદરથી જેટલી હીટ પ્રોડ્યુસ થાય અને આ 15નું 1 ગ્રામ પાણીનું 15 ડિગ્રી સેલ્સિયસમાંથી 16 ડિગ્રી સેલ્સિયસમાં કન્વર્ટ થઈ જાય તો એટલી હીટ બરાબર 1 કેલરી. ઓકે. હવે 15ની જગ્યાએ 16 થઈ જાય તો એનો મતલબ 2 કેલરી. 17 થઈ જાય તો 3 કેલરી. બરાબર. એ રીતની વાત કરે છે. સો અગેન, 1 calorie represent the amount of heat required to raise the temperature of 1 gram of water by 1 degree. A calorie is a too small a unit. Calorie is a too smaller unit. Therefore, it is more conventionally expressed as a kilocalorie. એટલે કે 1000 ટાઈમ કેલરી. બરાબર. 1000 calorie is equal to 1 kilocalorie, which is represented by the kcal. K calorie એટલે KCAL, or simply calorie with the capital C. The joule is also unit of energy used in some country. The relationship between the calorie and joule is 1 calorie, or you can say 1 kilocalorie is equal to 128 kilojoule. બરાબર. જૂલ મોસ્ટલી બહુ જ રેરલી હવે તો યુઝ થાય છે. વર્લ્ડ વાઇડ મોસ્ટલી કેલરી જ યુઝ થાય છે. ધ જૂલ ઇઝ લેસ કોમનલી યુઝ બાય ધ ન્યુટ્રિશનિસ્ટ. Calorie value of food. The energy value of 3 principal foodstuff, that is carbohydrate, fat and protein, measured in a bomb calorimeter and in the body are given in the table number એ જોઈએ હમણાં. The carbohydrate and the fat are completely oxidized to CO2 and H2O in the body. Hence, their fuel value measured in bomb calorimeter or in the body are almost the same. બાકી પ્રોટીનમાં થોડો કચરો વધી જતો હશે, બાકી પેલો તો પૂરેપૂરું ઓક્સિડાઇઝ થઈ જાય એટલે પૂરેપૂરું જ વપરાઈ જાય છે. એટલે એના માટે એવું ગણી શકાય કે ભાઈ બોડીમાં અને જે આપણે કેલરી મીટરમાં જે માપીએ છીએ એકદમ કમ્પ્લીટલી પરફેક્ટ છે એમ. પણ પ્રોટીન however are not completely burned in body as they are converted to the products such as urea, creatinine and ammonia and excreted. જ્યારે પ્રોટીનમાં એવું છે કે પૂરેપૂરું બર્ન નથી થતું, બોડીની અંદરની વાત છે. અમુક વસ્તુ એની બાય પ્રોડક્ટ તરીકે યુરિયામાં, અમુક ક્રિએટિનાઇનમાં અને અમુક એમોનિયામાં બની જાય છે અને એ બોડીની બહાર એક્સક્રીટ પણ થઈ જાય છે. સો
જેટલું પ્રોટીન લીધું એમાંથી ટોટલ આપણે બર્ન કર્યું કે નહીં આપણને ખબર પડતી નથી, એટલે સર્ટેનિટી નથી હોતી એની. ડ્યુ ટુ ધીસ રીઝન calorific value of protein in the body is less than that obtained in the બોમ્બ કેલરી મીટર. એટલે સે સપોઝ આપણે કોઈ એક કઠોળ લીધું, ચલો ને સોયાબીનનો એક દાણો છે, તો એ દાણાની કેલરી આપણને બોમ્બ કેલરી મીટરની અંદર એઝ એક્ઝામ્પલ, અને સાચું ના ગણતા, એઝ એક્ઝામ્પલ 5 કેલરી આવી. તો એનો મતલબ શું સમજવાનો કે જો બોમ્બ કેલોરીમીટરની અંદર એ સોયાબીનના એક દાણાની 5 કેલરી દેખાય ને, તો આપણા બોડીની અંદર કદાચ એ 3ની આસપાસ હોઈ શકે છે, બરાબર. સો એટલે એ રીતે કહેવા માંગે છે કે ડ્યુ ટુ ધીસ રીઝન કેલોરિફિક વેલ્યુ ઓફ પ્રોટીન ઇન ધ બોડી ઇઝ લેસ દેન દેટ ઓબ્ટેન ઇન ધ બોમ્બ કેલરીમીટર. ધ એનર્જી વેલ્યુ ઓફ કાર્બોહાઈડ્રેટ, ફેટ એન્ડ પ્રોટીન રિસ્પેક્ટિવલી આર 4, 9 એન્ડ 4. એટલે કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીનમાંથી આ પર્ટિક્યુલર આપણને પર ગ્રામ કહે છે કે 1 ગ્રામ જેટલું આપણે પ્રોટીન ખાઈએ ને ઓર 1 ગ્રામ જેટલું કાર્બોહાઈડ્રેટ ખાઈએ તો એની અંદરથી આપણને 4 કિલો કેલરી મળે, ઓર યુ કેન સે 4 કેલરી મળતી હોય છે, બરાબર. જ્યારે ફેટનું જો 1 ગ્રામ ફેટ ખાઈએ તો એની અંદરથી 9 કેલરી મળે, બરાબર. સી તમે કોઈ પણ પેલું ફૂડ પેકેજનું પાછળ વાંચશો ને તો મેઇન સબસ્ટન્સ એની અંદર જ્યારે આ 3 હોય ને કે પ્રોટીન, ફેટ અને કાર્બોહાઈડ્રેટ, તો દરેકના ગ્રામ જોઈ લેવાના, અને તમારે ટોટલ કેલરી ના, આમ તો મોસ્ટલી બધામાં કોઈમાં એવું જોવા ના મળે કે નથી લખેલી, બટ તમારે કન્વે કરવા માટે કે કઈ રીતે એ નક્કી કઈ રીતે થતું હોય છે. તો એની અંદર સે સપોઝ 30 ગ્રામ પ્રોટીન છે, 10 ગ્રામ કાર્બોહાઈડ્રેટ છે અને 10 ગ્રામ ફેટ છે, તો આવા ફૂડની ટોટલ કેલરી કેટલી થઈ કહેવાય? તો પહેલું પ્રોટીનનું 1 ગ્રામ પ્રોટીનમાંથી આપણને કેટલી કેલરી મળે છે? તો 4, બરાબર. તો 30 ગ્રામ એટલે 1 મિનિટ, 4 તરી 12, 100 30 ગ્રામ પ્રોટીન છે, 10 ગ્રામ કાર્બોહાઈડ્રેટ છે અને 10 ગ્રામ ફેટ છે. તો આને ઇન્ટુ 4 કેલરી, બરાબર. કેમ? કારણ કે 1 ગ્રામ પ્રોટીનમાંથી આપણને 4 કેલરી મળે છે, 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટમાંથી આપણને 4 કેલરી મળે છે અને 1 ગ્રામ ફેટમાંથી આપણને 9 કેલરી મળે છે, બરાબર. તો 4 તરી 12, 120, અહીંયા 40 અને આ 90, એટલે ટોટલ 250, બરાબર. મેથ્સમાં વાર લાગે છે એટલે તો બાયોલોજી લીધું હતું. ઓકે, સો યસ, આલ્કોહોલ ઇઝ અ રિસન્ટ એડિશન ટુ ધ કેલરીઝ, કે જેનું કેટલું થાય છે 7 કેલરી પર ગ્રામ contribution. Okay, so alcohol is a recent addition to the calorie contribution as it is a significant dietary component for some people. અમુક લોકો રેગ્યુલરલી કન્ઝ્યુમ કરતા હોય છે વેસ્ટર્ન વર્લ્ડમાં, ખાસ હવે તો અહીંયા પણ કંઈ નવાઈ રહી નથી. ઓકે, યસ, સો it must be noted that nutrient, namely vitamin and minerals, have a no calorific value, although they are involved in several important body functions, including generation of energy from carbohydrate, fat and protein. હવે જો આપણે પહેલાંની વાત કરી ને કે કેલરીઝ એમાંથી મળતી હોય તો મેઇનલી પ્રોટીન, કાર્બ અને કાર્બોહાઈડ્રેટ અને ફેટ, કે જેને પર્ટિક્યુલરલી મેક્રોન્યુટ્રિયન્ટ કહેવામાં આવે છે. જ્યારે વિટામિન્સ અને મિનરલ્સની વાત કરીએ તો એને કહેવાય છે માઇક્રોન્યુટ્રિયન્ટ. હવે એની કોઈ સ્પેસિફિક કેલરી વેલ્યુ હોતી નથી, બટ એનું વર્ક ઇમ્પોર્ટન્ટ છે, જેવું કે ઇન્ક્લુડિંગ જનરેશન ઓફ એનર્જી ફ્રોમ ધ કાર્બોહાઈડ્રેટ, ફેટ એન્ડ પ્રોટીન. સો નેક્સ્ટ ઇઝ રેસ્પિરેટરી ક્વોટિયન્ટ ઓફ ફૂડ સ્ટફ. The respiratory quotient, that is RQ, is the ratio of volume of CO2 produced to the volume of O2 utilized in the oxidation of foodstuff. કોઈપણ ફૂડસ્ટફ્સના ઓક્સિડેશન વખતે CO2 કેટલો પ્રોડ્યુસ થાય છે અને O2 કેટલો યુટિલાઇઝ થાય છે, એના રેશિયોને કહેવાય છે RQ ઓર રેસ્પિરેટરી ક્વોટિયન્ટ.
કાર્બોહાઈડ્રેટનું જોઈએ. સો ધ કાર્બોહાઈડ્રેટ આર કમ્પ્લીટલી ઓક્સિડાઇઝ એન્ડ ધેર RQ એટલે કે રેસ્પિરેટરી કોટિયન્ટ રેશિયો ઇઝ ક્લોઝ ટુ 1. કેમ? કારણ કે પૂરેપૂરું જેટલું કાર્બન ડાયોક્સાઇડ હોય છે ને એટલું ઓક્સિજન વપરાય છે એમાં, તો એટલું એટલે એનો રેશિયો એકદમ 1 થઈ જશે. કઈ રીતે? તો કાર્બોહાઈડ્રેટનું આપણે પેલું અણુસૂત્ર જોઈએ તો C6H12O6, હવે એનું ઓક્સિડેશન કરીએ છીએ, પ્લસ 6H2O gives 6CO2 પ્લસ 6H2O. તો જેટલા કાર્બન ડાયોક્સાઇડ જેટલા ઓક્સિજન વપરાયા એટલા કાર્બન ડાયોક્સાઇડ મળ્યા સામે. સો RQ રેશિયો for carbohydrate is CO2 upon O2, that is 6/6 is equal to 1. Okay. ફેટમાં શું થાય છે? સો ફેટ હેવ અ રિલેટિવલી લોઅર RQ respiratory quotient since they have a lower oxygen content. For this reason, fat require more O2 for oxidation. The RQ for the oxidation of the fat tristyrene is given below. તો એનું થાય છે 2C75H110O6 plus 16,3O2 gives 114CO2 plus 110H2O. RQ for the fat is equal to CO2 by O2 એટલે કે 114/163 is equal to 0.7. આ બધું અણુસૂત્રની બધું જોઈને કન્ફ્યુઝ ના થતા. મોસ્ટલી આ ક્વેશ્ચન્સ આમાં પૂછાતા નથી હોતા. જે પૂછાતા હશે એમાં હું ખાસ સ્પેસિફિકલી કહીશ, પણ આ બધી જ વસ્તુ ખબર હોવી જોઈએ, એટલા માટે ઇગ્નોર ના કરતા, બરાબર? પણ જોઈને બી નહીં જવાનું કે સાલું મને યાદ નહીં રહેશે. બેઝિક કન્સેપ્ટ આપણને ખબર હોવો જોઈએ. ઇફ સપોઝ પૂછાઈ જાય તો એવું બાઘા નહીં મારવાના કે આ શું હતું, બરાબર? બેઠું ના લખાય ને એટલીસ્ટ તમે એટલું બી લખીને આવો ને કે આ રેશિયો શું છે તો પણ ઇનફ છે. સેમ કે એનું આ લખીને આવો કે RQ આટલું થતું હોય છે, ઓર એલ્સ જસ્ટ ખાલી અણુસૂત્ર ના લખો ને એટલું બી લખીને આવો ને કે RQ ફોર ફેટ ઇઝ 0.7, આ રીતે થતું હોય છે તો પણ ઇનફ થશે. થિંગ ઇઝ કે કન્ફ્યુઝ થઈને એમ ના થતા કે આ તો કઈ રીતે યાદ રહેશે નામ તેમને, બરાબર? અને ગોખવાની તો સહેજ પણ જરૂર છે નહીં. યસ. સો પ્રોટીન, ધ કેમિકલ નેચર ઓફ પ્રોટીન ઇઝ હાઈલી વેરિયેબલ and there cannot be represented by any specific formula. By indirect measurement, the RQ of a protein is found to be about 0.8. એનું કન્ફર્મ ફિક્સ હોતું નથી. આપણે ઉપર વાત કરીને કે અમુક એમોનિયા, યુરિયા ને બધામાં કન્વર્ટ થઈ જતું હોય છે, એટલા માટે. Mixed diet, the RQ of diet consumed is dependent on relatively composition of carbohydrate, fat and protein. For a normally ingested food, it is around 0.8. Next is the utilization of energy in men. Men consume energy to meet the fuel demand of 3 ongoing processes in the body. એમાં પહેલું છે બેઝલ મેટાબોલિક રેટ કે જેને આપણે BMR કહીએ છીએ, સ્પેસિફિક ડાયનેમિક એક્શન અને ફિઝિકલ એક્ટિવિટી. Beside the above 3, additional energy supply is needed during growth, pregnancy and lactation. Basal metabolic rate, BMR શું છે? So the basal metabolism or basal metabolic rate, that is BMR, is defined as the minimum amount of energy required by the body to maintain life at the complete physical and mental rest in the post-absorptive state, that is 12 hours after the last meal. It may be noted that resting metabolism rate, that is RMR, is in the recent use of BMR. તો હવે શું કહેવા માંગે છે કે BMR કોને કીધો? કે જ્યારે બોડી ફિઝિકલ અને મેન્ટલ રેસ્ટની કન્ડિશનમાં છે ખાધાના 12 કલાક પછી, અને એ કન્ડિશનની અંદર જેટલી મિનિમમ અમાઉન્ટ ઓફ એનર્જી બોડીને જરૂર પડતી હોય જીવવા માટે, એટલી એનર્જીને કહેવાય છે BMR, that is basal metabolic rate. The minimum amount of energy required by the body to maintain life at complete physical and mental rest in post-absorptive state, એટલે કે 12 કલાક ખાધાના 12 કલાક પછી. It may be noted that resting metabolic rate is recent use for the BMR.
Under the basal condition, although the body appears to be at a total rest, several functions within the body continuously occur. This include working for heart and other organ, conduction of nerve impulses, reabsorption by renal tubules, gastrointestinal motility and ion transport across the membrane. આ બધા જે વર્ક બતાવ્યા એ બધા વર્ક માટે બેઝિકલી આપણને એનર્જી તો જોઈએ જ, તો એવા ટાઈમમાં પણ તમારી કેલરી કન્ટિન્યુઅસલી વપરાતી રહેતી હોય છે. ઓકે, હવે માપવામાં કઈ રીતે આવે છે? સો મેઝરમેન્ટ ઓફ BMR. Preparation of the subject. For the measurement of BMR, the subject should be awake and complete the physical and mental rest. At complete mental and physical rest in the post-absorptive state and in the comfortable surrounding at 25 degrees Celsius. જો તમારો BMR માપવો હોય તો તમે કમ્પ્લીટલી માનસિક અને શારીરિક આરામમાં જોઈએ. કેમ? કારણ કે જો ફિઝિકલ દોડીને આવ્યા હશો ને પછી જો માપવામાં આવે ને તો એ રેટ અલગ અલગ હોઈ શકે છે, એટલા માટે કમ્પ્લીટ રેસ્ટની કન્ડિશનમાં હોવા જોઈએ. અને ઇન ધ પોસ્ટ એબ્ઝોર્પ્ટિવ, ખાધાના પછી, એટલે ખાઈ લીધું છે ને તમારું પાચન થઈ ગયું છે એટલે 12 કલાક પછીની વચ્ચે પછી માપવાનું. અને એમાં પણ તમારું સરાઉન્ડિંગ 25 ડિગ્રી સેલ્સિયસ હોય તો પ્રોપર મેઝરમેન્ટ આવી શકે. Now comes the measurement. The BMR is determined either by apparatus of Benedict and Roth or by Douglas Bag method. The former is the more frequently used. કયું વાળું? તો બેનેટિક અને રોથ વાળીની વાત છે. ઇટ ઇઝ અ ક્લોઝડ સર્કિટ ડિવાઇસ અને જે ડગલસ બેગ છે એ ઓપન સર્કિટ ડિવાઇસ છે. સો બાય બેનેડિક રોથ મેથડ the volume of O2 consumed recorded on the graph paper by the subject for a period of 2 to 6 minutes under the basal condition is determined. કેટલું O2 એણે કન્ઝ્યુમ કર્યું છે 2 થી 6 મિનિટની અંદર એ આપણે ડિટરમાઇન કરીએ છીએ, લખીએ છીએ પછી ગ્રાફ ઉપર, પેપર ગ્રાફ ઉપર. let this be a liter for a 6 minute. આપણે એવું માની લીધું કે 6 મિનિટ સુધી એણે A લિટર જેટલો ઓક્સિજન કન્ઝ્યુમ કર્યો. For the 6 minutes, the standard calorific value for 1 liter of O2 consumption is a 4.825 calories. So હવે heat produce કઈ થશે? તો heat produce in a 6 minute is equal to total જેટલું લિટર કન્ઝ્યુમ કર્યું છે, that is A liter into 4.825. heat produce in 1 hour, તો 6 મિનિટનું આપણે કેલ્ક્યુલેટ કર્યું તો 6 × 10 એટલે ટોટલ 60 મિનિટનું મળશે, એટલે 1 કલાકનું મળી જશે. અને યુનિટ ઓફ BMR. સો BMR ઇઝ એક્સપ્રેસ એઝ ધ કેલરી પર સ્ક્વેર મીટર ઓફ ધ બોડી સરફેસ એરિયા પર અવર. એટલે કેલરી પર સ્ક્વેર મીટર પર અવર એ રીતે માપવામાં આવતું હોય છે. For the calculation of a body surface area, the simple formula devised by Du Bois and Du Bois is used. A is equal to H 0.725 એટલે હાઇટની વાત છે, વેઇટ 0.425 into 71.84. A is equal to surface area in centimeter square, H is equal to height in centimeter and W is equal to weight in kilogram. To convert the surface area into square meter, divide the above value by 10,000 nanogram of the body surface area directly in the meter square. From the height and weight are readily available in the literature. So normal value of BMR for an adult male is a 35 to 38 calories square meter per calorie per square meter per hour. For adult woman, 32 to 35 calories square meter per hour. A BMR value between minus 15% and plus 20% is considered as a normal. See, આવી કન્ડિશનની અંદર છે ને હવે આ બધા તમે જીમની અંદર ઓર તમે ડાયટિશિયનની જોડે કે જ્યારે જાઓ ને તો એક આવું ઇલેક્ટ્રિકલ મશીન જ હોય છે કે જે તમારા બોડીની અંદર ઇમ્પલ્સિસ છોડે કે જેને અને અમુક એની અંદર તમારી હાઇટ ને બધું ફીડ કરવાનું હોય છે, તો એની ઉપરથી એ લોકો ડાયરેક્ટલી ડિજિટલી કેલ્ક્યુલેટ કરીને તમારો BMR કહી દેતા હોય છે. Some author continue to repeat the BMR as a calorie per day. For an adult man, BMR is around the
મિનિમમની વાત છે હા, તો 1600 કેલરી પર ડે જેટલી હોય છે, while for the adult woman around 1400 calorie per day. This is particularly important for easily calculating the energy requirement per day. So, એક એડલ્ટ મેલને નોર્મલી જીવવા માટે ઓછામાં ઓછી 1600 કેલરી પર ડે જોઈએ અને વુમનને 1400 કેલરી પર ડે જોઈતી હોય છે. આ એવરેજ કીધી, બધા માણસને બધા પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે. So factor affecting BMR, surface area. The BMR is directly proportional to the surface area. Surface area is related to the weight and height. જેટલો માણસ મોટો અને ઊંચો એટલું એનો સરફેસ એરિયા વધારે. સેક્સ, men have a marginally higher, that is about 5% of BMR than the woman. This is due to the higher proportion of lean muscle mass in the men. Muscle mass વધારે થયો એટલે obviously mass increase થયો તો એ પણ ફરક લાવશે. Age in infant and growing children with the lean muscle mass, the BMR is higher. In adult, BMR decreases at the rate of about 2% per decade of life. દર 10 વર્ષે 2% ઓછો થતો જાય. Physical activity, તો BMR is increased in the person with the regular exercise. This is mostly due to the increase in the body surface area. કેમ? કારણ કે રેગ્યુલર એક્સરસાઇઝ કરતા હોય એમનો મસલ માસ પણ ધીરે ધીરે ઇન્ક્રીઝ થતો જતો હોય છે. નેક્સ્ટ કમ્સ ધ હોર્મોન્સ. So the thyroid hormone, that is T3 and T4, have a stimulatory effect on the metabolism of body and therefore BMR. Thus BMR is raised in the જો થાઇરોઇડ વધારે હોય તો BMR વધારે અને થાઇરોઇડ ઓછો તો BMR ઓછો. So thus BMR is raised in hyperthyroidism and reduced in the hypothyroidism. In fact, the measurement of BMR was earlier used to assess the thyroid function. એના સિવાય આવે છે the other hormone such as epinephrine, cortisol, growth hormone and sex hormone increases the BMR. Next, environment. In the cold climate, the BMR is higher compared to the warm climate. આપણામાં પણ તમે એ વસ્તુ જોયું હશે, આમ ફીલ કર્યું હશે કે શિયાળામાં ભૂખ વધારે લાગે. કેમ? કારણ કે એ વખતે તમારો BMR વધી જતો હોય છે. Starvation. During the period of starvation, the energy intake has an inverse relation with the BMR. The decrease up to 50% has been reported. This may be adaptation by the body. એટલે જેટલું ઓછું ખાઓ, સપોઝ તમે સ્ટાર્વેશન ભૂખ્યા થઈ જાઓ છો તો તમારો BMR પણ ઓછો થઈ જાય છે. Fever causes an increase in the BMR and elevation by more than 10% in BMR is observed for every 1 degree Celsius raise in the body temperature. 1 degree Celsius raise થાય બોડીનું ટેમ્પરેચર તો 10% જેટલું BMR ઇન્ક્રીઝ થઈ જાય છે. Disease state. BMR is elevated in various infections, leukemia, polycythemia, cardiac failure, hypertension, etc. In Addison's disease, the BMR is marginally lower. Racial variation. The BMR of Eskimos is much higher. The BMR of Oriental women living in the USA is about 10% less than the average BMR of American women. Okay. હવે જરૂરી કેમ છે, ઇમ્પોર્ટન્ટ શું છે, સિગ્નિફિકન્સ ઓફ BMR. BMR is important to calculate the calorie requirement of an individual and planning of diet. Determination of BMR is useful for the assessment of thyroid function. In hypothyroidism, BMR is lowered, while the hyperthyroidism, it is elevated. આપણે વાત થઈ એ પ્રમાણે. Starvation and certain disease condition also influence the BMR. Okay, so એના પછી આવે છે specific dynamic action. The phenomena of the extra heat production by the body over and above the calculated calorie value when a given food is metabolized by the body is known as a specific dynamic action, that is SDA. It is also known as a calorigenic action or a thermogenic action or
થર્મિક એક્શન ઓફ ધ ફૂડ એટલે શું કહેવા માંગે છે કે જે ફૂડ તમે ખાધું એ પચાવવાના કારણે એ પચાવવામાં પણ ઓબ્વિયસલી આપણે મજૂરી તો કરવી જ છે પડે આપણા શરીરને, તે મજૂરી કરવા પાછળ પણ ફૂડ તો વાપરવું જ પડે, અને આઈ મીન એનર્જી તો વાપરવી જ પડે. તો કહેવાનો મતલબ કે 10 ગ્રામ પ્રોટીનને પચાવવા માટે જો આપણને 8 કેલરી વપરાતી હોય, ચલો ઉપર પહેલાંમાં જ બતાવું એમાં વધારે ક્લિયર થશે. મેં 10 ગ્રામ પ્રોટીન ખાધું, આને મારે મેટાબોલાઇઝ કરવું છે, તો એ મેટાબોલિઝમ કરવા માટે મને 8 કેલરી વપરાય છે, તો મારા બોડીની અંદરથી 8 કેલરી માઇનસ થઈ, બરાબર. ટોટલ આણે મને કેટલી કેલરી આપી? અપ્રોક્સિમેટલી 40 આપી, બરાબર. કારણ કે 1 ગ્રામ પ્રોટીનમાંથી આપણને કેટલી કેલરી મળે? 4. તો 10 ગ્રામ પ્રોટીનમાંથી 40 મળે, પણ એટલાને પચાવવા માટે મારી 8 વપરાઈ ગઈ, બરાબર. તો ટોટલ મને આટલું ખાવાના લીધે ટોટલ ફાઇનલ કેલરી કેટલી મળી? તો 32. તો મળવી જોઈતી હતી 40 પણ મળી મને 32, બરાબર. આ એક્ઝામ્પલ છે આંકડાઓનું. સો આને શું કહેવાય? થર્મોજેનિક એક્શન ઓફ ધ ફૂડ, એટલે કે સ્પેસિફિક ડાયનેમિક એક્શન. Phenomenon of extra heat production by the body over and above the calculated caloric value when of given food is metabolized by the body is known as a specific dynamic action. It is also known as the calorogenic action or thermogenic action or thermic action of the food. SDA for a different food. For a food containing 25 gram of protein, the heat production from the caloric value is 100 calorie, એટલે 25 ચોક 100. However, when the 50 gram protein is utilized by the body, 130 calorie of heat is liberated. The extra 30 calorie is the SDA of protein. Likewise, consumption of 100 calorie of fat result into 113 calorie and 100 calorie of carbohydrate is into 105 calorie. When metabolized in the body, the SDA for the protein, fat and carbohydrate are 30%, 13% and 5% respectively. Thus, protein possesses the highest SDA while the carbohydrate have the lowest SDA. Okay, so હવે છે SDA for mixed diet. For a mixed diet, the SDA is not an additive value of a different food, but it is much less. The presence of fat and carbohydrate reduces the SDA of protein. Fat are most efficient in reducing the SDA of foodstuffs. For a regularly consumed mixed diet, the SDA is around 10%. બરાબર. ફેટ થોડું બફર કરી આપે છે, એવી રીતની વાત છે. નાઉ સિગ્નિફિકન્સ ઓફ SDA. ફોર ધ યુટિલાઇઝેશન ઓફ ધ ફૂડ બાય બોડી, સર્ટેન અમાઉન્ટ ઓફ એનર્જી ઇઝ કન્ઝ્યુમ ફ્રોમ ધ બોડી સ્ટોર્સ. It is actually an expenditure by the body for utilization of the food stuff. It is the highest of protein and the lowest of carbohydrate. And for a mixed diet around 10%. એટલે આપણે ઉપર વાત કરીએ એમ, જો 100 પ્રોટીન આપણે ખાઈએ છીએ અને એની અંદરથી આપણે 100 કેલરી જેટલું જોઈએ છે, તો આપણે ટોટલ પ્રોટીન કેટલું ખાવું પડશે? 130 જેટલું ખાવું પડશે. એટલે 30% વધારે લેવું પડશે. કેમ? કારણ કે 30% યુટિલાઇઝ કરી લે છે બોડી જ, એને પાચન કરવામાં જ 30% જેટલું વધારે યુટિલાઇઝ થઈ જાય છે. સો જો તમે 100 ગ્રામ પ્રોટીન ખાશો તો એની અંદરથી તમને 30% જેટલું તો એટલે 70 જેટલું જ મળશે તમને, બાકીનું 30 જેટલું તો યુટિલાઇઝ થઈ જશે. And a mixed diet around 10%. It is therefore essential that an additional 10% calories should be added to the total energy need. Say suppose 2000 કેલરી કોઈ માણસની ટોટલ નીડ છે, તો એ માણસ એક્ઝેક્ટ 2000 ખાશે ને તો એને 10% ઓછી એટલે કે 1980 જેટલી કેલરી મળશે, બરાબર. એટલી જ થાય ને.
ના, આઈ થિંક 200 જેટલી, હા 200 જેટલી યુઝ થઈ જાય, બરાબર. સો એની ટોટલ 2000 જેટલું ફૂડ, 2000 કેલરી આપતું ફૂડ એ જો ખાશે તો એની અંદરથી ટોટલ કેટલી મળશે? 1900 જેટલી કેલરી મળશે. 10% વપરાઈ જશે એની, બરાબર. વોટ એવર હોય એ ગણતરી જે હોય, પણ ઇન શોર્ટ 10% વપરાઈ જશે. સો next, the higher SDA for protein indicate that it is not a good source of energy. Fat is the best source of energy due to its lower affecting on the SDA. શું કઈ રીતે સોર્સ ઓફ એનર્જીની વાત કરે છે કે જે તમને ઓછું ખાવાથી વધારે એનર્જી મળે એ સારું કે વધારે ખાવાથી ઓછી એનર્જી મળે એ સારું? સો પ્રોટીન આપણે વધારે ખાઈએ ને તો એની એનર્જી ઓછી મળે એની અંદરથી, કારણ કે એ પચાવવામાં જ આપણને એનર્જી વધારે વપરાઈ જાય છે. જ્યારે ફેટ એવી છે કે જેટલું ખાઈએ છીએ એટલી ને એટલી એનર્જી આપણને આપે છે. However, excessive utilization of the fat lead to the ketosis. Okay. Next is a mechanism of SDA. The exact cause of SDA is not known. It is generally believed that the SDA, a specific dynamic action of the food, is due to the energy required for digestion, absorption, transport, metabolism and storage of the food in the body. કન્ફર્મ આપણને નથી ખબર કે કેમ થાય છે, બટ એવું માનવામાં આવે છે કે કદાચ આટલા જે કાર્યો છે એ કરવા માટે કદાચ એટલી એનર્જી વપરાતી હશે, જેમ કે ડાયજેશન, એબ્ઝોર્પ્શન, ટ્રાન્સપોર્ટ, મેટાબોલિઝમ એન્ડ સ્ટોરેજ ઓફ ધ ફૂડ ઇન ધ બોડી. પછી આવે છે intravenous administration of amino acid or the oral ingestion of a protein gives the same SDA. જો આપણે વેનની અંદરથી ડાયરેક્ટ પ્રોટીન આપીએ ઓર જો માણસ ખાય અને પછી પચાવે તો બંનેનું SDA સેમ છે. તો આ શું બતાવે છે? This shows that the SDA of protein is not due to their digestion and absorption. હવે આમાં એવું બતાવે છે કે ડાયજેશન, સે સપોઝ આપણે ઇન્ટ્રાવિનસલી આપી લીધી તો એનું ડાયજેશન એબ્ઝોર્પ્શન થતું જ નથી, તો પછી એ એટલું કામ આપણે એને સરળ કરી આપ્યું તો એણે એટલી એનર્જી વધારાની ના વાપરવી જોઈએ ને, પણ તો પણ વપરાય છે. તો આ શું બતાવે છે કે એનું SDA ડાયજેશન એન્ડ એબ્ઝોર્પ્શનના લીધે નથી. હિપેટેક્ટોમી એટલે લીવર કાઢી નાખ્યું, abolished SDA, તો SDA નીકળી જાય છે. Therefore, indicating that SDA is closely connected with the metabolic function of the liver. એનો મતલબ શું થયો કે લીવર જોડે ખાસ કનેક્ટેડ છે, કારણ કે જો લીવર કાઢી નાખીએ એટલે એક્સપેરિમેન્ટમાં તો SDA પણ નીકળી જાય છે, તો પૂરેપૂરું આ ખાવાનું આપણને મળે છે. તો એવું માની શકાય કે લીવર કંઈક એવું કરે છે, લીવરના મેટાબોલિક એક્ટિવિટી, એના મેટાબોલિક ફંક્શન્સની અંદર કંઈક એવું થાય છે કે જેના લીધે સ્પેસિફિક ડાયનામિક એક્શન થતી હોય છે. The SDA of protein is primarily to meet the energy requirement for deamination, synthesis of urea, biosynthesis of protein, synthesis of triglycerol from the carbon skeletal of amino acids. It has been demonstrated that the certain amino acid increase the SDA. અમુક સ્પેસિફિક એમિનો એસિડ હોય જેમ કે ફિનાઇલ એલેનાઇન, ગ્લાયસિન અને એલેનિન ઇન્ક્રીઝ ધ SDMની વધારે છે સ્પેસિફિક ડાયનેમિક એક્શન. It is a common experience that the consumption of a protein-rich diet make us feel warm and comfortable in cold weather. એટલે એવું કહે છે કે જ્યારે આપણે પ્રોટીનવાળું ફૂડ વધારે ખાઈએ તો કોલ્ડ વેધરની અંદર આપણે કમ્ફર્ટેબલ ફીલ કરીએ છીએ. This is due to the high SDA of protein. The SDA of carbohydrate is attributed to the energy expenditure for the conversion of glucose અને glycogen. મેઇનલી શેના માટે વપરાય છે? તો ગ્લુકોઝ ને ગ્લાયકોજનના કન્વર્ઝન માટે વપરાઈ જાય છે કાર્બોહાઈડ્રેટમાં. એઝ રિગાર્ડ્સ ધ ફેટ, SDA may be due to its storage, metabolism અને oxidation. તો ફેટમાં કેમ થતું હશે સ્પેસિફિક ડાયનેમિક એક્શન? તો ડ્યુ ટુ ઇટ્સ સ્ટોરેજ, મેટાબોલિઝમ અને ઓક્સિડેશન. તો ધીઝ આર ધ રીઝન કે સ્પેસિફિક ડાયનેમિક એક્શન કેમ જરૂરી છે. ઓકે, સો આજે આટલા સુધી રાખીએ છીએ, બાકી નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ, બાય.